છે તમારું આજના આપણે જબરદસ્ત ગુજરાતી સોંગ ઓફ વિડીયો એડિટિંગની અંદર. તો આજે આપણે એક જબરદસ્ત તમને એક ગુજરાતી સોંગની ઉપર રીલ્સ બનાવતા શીખવાડશું ફૂલ પ્રોજેક્ટની અંદર. સાવ સિમ્પલ દોરીની જેમ માત્ર તમારો ફોટો સેન્ડ કરી તમે આવી ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખી શકશો. તો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળે છે. ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ત્યાં તમને બધી ચેનલના વિડીયોનું અપડેટ પણ મળતું રહેશે. ડેમોની તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું તમને એક લિંક મળશે. લિંક ઉપર ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે. અહીંયા આગળ લખેલું રહેશે એડિટર એસી, એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો આ રીતે તમારી પાસે સાઇડ ખુલીને આવશે. અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ છે જે લખવાનો રહેશે. કોડ છે 0283. રેડી 0283 લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ રીતે ટાઇટલ કોડ તમને થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે. આને છે ઉપર તરફ કરી તમારે નીચે આવી જવું છે. થોડાક તમે નીચે આવશો તો અહીંયા પોસ્ટ પૂરું થશે એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો. તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે. રેડી એકવાર પ્રોજેક્ટને એડ કરી લઈશું એટલે તમારે કાંઈ બીજું એના મટીરિયલ છે તેને એડ કરવાની જરૂર નથી. રેડી એનો પ્રોજેક્ટ એડ ન થાય કોઈ એડ આવવાનો છે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ શેર કરી શકશો. નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે. પ્રોજેક્ટ ઓપન કરશો આ રીતે ખોલીને આવશે. તો અહીંયા આગળ તમારે બે ઇમેજ સેન્ડ કરવાનું રહેશે. એક બેકગ્રાઉન્ડની અંદર છે તે અને એક અહીંયા જે ઇફેક્ટની અંદર વચ્ચે ફોટો આવી રહ્યો છે તે. ઠીક તો ફોટો સેન્ડ કરવા માટે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરી તમારે નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમને અહીંયા આગળ ઇમેજ દેખાઈ રહ્યો છે, એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે. ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા આગળ હવે તમારે જે ફોટો એડ કરવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તમારો ફોટો અહીંયા એડ થઈને આવી ગયો છે. અહીંથી બેક દબાવી દો. તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. રેડી બીજું તમારે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી. આજે સેટનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે.